Now our first example for a Taylor series, right? First example is expand e raised to x in power of x minus 1 up to 4 terms, right? Up to 4 terms, right? तो फर्स्ट ऑफ ऑल आपने કેમ ખબર પડે કે આ પાવર સિરીઝ નું સમજે સોરી ટેલર સિરીઝ નું સમજે બીકોઝ આપણે પાવર શું આપ્યો છે x 1 ત્યારે મેકલન સિરીઝ માં શું હશે ઓન્લી x આપેલો હશે રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું મેકલન સિરીઝ લખીએ f of x બરાબર f of a રાઈટ ઇન્ટુ x minus a રાઈટ f dash a પ્લસ x minus a no square by 2 factorial f double dash a and same way continue x minus a no cube by 3 factorial f triple dash a plus x minus a no raised to 4 by 4 factorial f 4 time of differentiation of a right 4 terms સુધી જવાનું 4 terms સુધી જશું આપણે right so first of all આપણે f of a find out કરશું x minus a સાથે કમ્પેર કરશું તો શું મળશે a બરાબર શું મળશે તમને 1 રાઈટ f of x બરાબર આપણી પાસે શું છે e raised to x as well as x minus a સાથે x minus 1 ને કમ્પેર કરશું સો આપણે શું મળશે a એની વેલ્યુ શું થશે 1 રાઈટ x minus 1 આપણે આપેલું છે રાઈટ now find out f dash x e raised to x f double dash x શું થશે same way e raised to x f triple dash x e raised to x f for time of differentiation of x બરાબર e raised to x same way f of a મૂકીએ આપણે એટલે શું થશે e raised to a એની વેલ્યુ 1 મૂકશો તો આન્સર શું આવશે e same way બધાનો આન્સર શું મળશે તમને શું મળશે e રાઈટ f dash a f double dash a f triple dash a બધાનો વેલ્યુ શું મળશે તમને ઓકે e રાઈટ because of any value શું છે આપણી પાસે 1 બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે રાઈટ ઉપરની વેલ્યુમાં f of a બરાબર આપણે શું આવ્યું તો આન્સર e રાઈટ x minus 1 એની જગ્યાએ શું મૂકશું 1 into e plus x minus 1 નો સ્ક્વેર by 2 factorial into e plus x minus 1 no cube by 3 factorial into e right same value છે એટલા માટે x minus 1 no cube by 3 factorial into e same way sorry raised to 4 right 3 તો આવી ગયો ને આપણે okay so this is f of x e raised to x right f of x this is our final answer right now let's see the next example example 2 જોઈએ example 2 expand log x in power of x minus 2 right up to 4 terms log x same way right first of all આપણે બધી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ f of x બરાબર આવશે છે સોરી log x રાઈટ f dash x 1 by x f double dash x 1 by x શું થશે -1 upon x square રાઈટ તમને આના ખબર પડતી હોય તો શું કરવાનું ઉપર લઈ લેવાનું x raised to -1 નું ડિફરન્શિએશન શું થાય ઓકે -1 x raised to -2 that means 1 upon x square right nx n minus 1 નો રૂલ same way f triple dash x શું થશે આનું જોઈએ તો આપણે minus into -2 x raised to -3 minus શું થઈ જશે plus 1 upon x cube same way for time differentiation of x again -1 -2 -3 x raised to -4 right cube formula આપણે અહીંથી આપણે x nx n minus 1 right differentiation આ શું આવશે minus plus plus minus 3 into 1 upon x raised to 4 right value substitute કરીએ આપણે
શું છે આપણી પાસે a શું મળશે આપને x 2 કમ્પેર કરીએ ઇક્વલ ટુ x a, ધેટ્સ વાય a બરાબર શું છે આપણી પાસે 2, રાઈટ. સો f ઓફ આપણે મૂકીએ અહીંયા x ની જગ્યાએ શું મૂકશું આપણે 2 મૂકીએ ડાયરેક્ટ, તો log 2. સેમ વે f dash 2 શું મળશે આપને 1/2. સેમ વે f double dash 2 બરાબર શું મળશે -1/4. સેમ વે f triple dash 2 બરાબર 2/2 ક્યુબ, એટલે 2 એ કેન્સલ થઈ જશે એટલે શું આવશે 1/2 સોરી 1/4 આવશે, રાઈટ. નીચે શું થશે 8 થશે, ઉપર 2 એટલે 1/4. સેમ હિયર f what time of differentiation of 2 એ શું આવશે -3 16 આવશે, રાઈટ. બધી વેલ્યુ આપણે આપણા મેઈન ટેલર સિરીઝ માં સબસ્ટિટ્યુટ કરીએ. સો we get આપણે બધી વેલ્યુ અહીંયા લખી નાખીએ, બે વેલ્યુ, રાઈટ. ઈઝી રહેશે આપને. f of 2 બરાબર છે આપણી પાસે log 2, f dash 2 બરાબર છે આપણી પાસે 1/2, રાઈટ. f double dash 2 બરાબર આપણી પાસે છે -1/4 as well as f triple dash 2 બરાબર છે આપણી પાસે 1/4 and f dash 4 times 2 બરાબર -3/16. Now Taylor series f of શું છે આપણી પાસે અત્યારે log x, રાઈટ. f of x બરાબર શું છે આપણે જોઈએ log x. ફર્સ્ટ શું આવશે આપણી સિરીઝમાં f of a, રાઈટ. f of a એટલે શું થશે log 2, ત્યાં તમે સિરીઝ લખજો, રાઈટ. એ કોમન સિરીઝ છે ઇન્ટુ x a, રાઈટ, ઇન્ટુ f શું છે આપણી પાસે f dash a, f of a ઇન્ટુ f dash a. x a f dash a શું છે આપણી પાસે તો કે 1/2, રાઈટ. 1/2 પ્લસ again x minus a no square by 2 factorial f double dash a, right. એની વેલ્યુ શું છે આપણી પાસે 2 મૂકી દઈએ. f double dash a શું છે આપણી પાસે તો -1/4 એ મૂકી દેશું આપણે -1/4. તો સેમ વે x - 2 નો ક્યુબ by 3 factorial f triple dash a એટલે 1/4 પ્લસ અહીંયા શું આવશે માઈનસ સાઇન છે એટલે માઈનસ લઈ લઈએ આપણે 3/16 x - 2 raised to 4/4 factorial, right. This is our final Taylor series, right. Next example જોઈએ આપણે. Next example છે example 3. X cube, that means ready, okay, nothing to it. This is -1/8 and so on. Okay, now example 3. f of x બરાબર આપણે આપેલું છે x raised to 4 - 11x cube plus 43x square minus 60x plus 14, right, in power of x minus 3, right. Expand this up to, right, Taylor series નો યુઝ કરવાનો છે. up to કેટલા પાવર સુધી કીધું કે આપણે કીધું નથી, right. તો ફર્સ્ટ ઓફ આપણે શું કરશું f of x આપણે આપેલું છે તો f of x x raised to 4 minus 11x cube plus 43x square minus 60x plus 14. f dash x શું થશે 4x cube 11 into 3 એટલે 33x square 43 into 2 એટલે 86x minus 60, right. આ કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે. f double dash x 12x square minus 66x, right, plus 86.
Same way, if triple dash x 24x minus 66, right? Constant બધા શું થઈ જશે 0. 4 times differentiation of x બરાબર 24. 5 times તો ઓટોમેટિક શું આવી જશે 0, right? Now અહીંયા આપણી પાસે એની વેલ્યુ શું થશે? a બરાબર 3, right? x minus a સાથે કમ્પેર કરશો તો એની વેલ્યુ શું આવશે 3. તો અહીં મૂકતા જઈએ f of 3, right? f dash 3, f double dash 3, right? f triple dash 3 and f 4 times differentiation of 3, right? તમે કેલ્ક્યુલેટ કરશો એની વેલ્યુ 5 9 minus 4, right? 6 and others for the 24, right? And 3 મૂકશો તો 3 raised to 4 minus 11 x cube એટલે 3 raised to 3 minus 43 into 3 નો square minus 60 into 3. તમે કેલ્સીમાં કરશો તો આન્સર શું આવશે 5, right? Same here, તમે અહીંયા 3 મૂકશો, એડિશન સબટ્રેક્શન જે whatever જે હોય કરશો એટલે શું આન્સર આવશે 9, right? તમે પોતે જાતે કરજો એ, right? કેલ્સીમાં આ બધી વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ મેકલન સિરીઝ, સોરી ટેલર સિરીઝમાં, right? So f of x ટેલર સિરીઝ શું છે? f of a, right? f dash x minus a into f dash a x minus a no square by 2 factorial f double dash a, okay, plus x minus a no cube by 3 factorial here triple dash a x minus a raised to 4 by 4 factorial 4 times of a. Now f of a ની વેલ્યુ શું જાણવું પડશે? f of a that means first of all 3, right? So 5 plus x minus 3 f dash a એટલે 9 plus x minus 3 નો square by 2 factorial f double dash a એટલે f double dash 3 બરાબર minus 4 plus x minus 3 નો cube by 3 factorial f triple dash એટલે 6 plus x minus 3 raised to 4 by 4 factorial આનું શું આન્સર 24. f of x બરાબર whatever, right? ये આપણી ઇક્વેશન છે. This is our final answer, right?